નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા ગોધરા હાઈવે પર સરકારી જમીન પચાવી પાડનાર અને રહેણાંકની પરવાનગી પર ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધનારા આસામીઓ સામે લાલાક કરી છે. કલેક્ટરે કાયદાના ઉલ્લંઘન બદલ તમામ વિવાદિત મિલકતો જપ્ત કરી તેને શ્રી સરકાર કરવાનો કડક આદેશ કર્યો છે. લુણાવાડા ગોધરા હાઈવે પર આવેલી જમીનોમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું છે. રહેણાંક હેતુ માટે બિનખેતી એની થયેલી જમીન પર મંજૂરી વગર વિશાળ કોમર્શિયલ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સર્વે નંબર 1187 વાળી સરકારી જમીન ખરાબાની જમીન પર પરવાનગી વગર ગેરકાયદેસર રીતે દુકાનો અને શેડ ઊભા કરી સરકારી જમીન પર દબાણ કરાયું હતું. 244 ચોરસ મીટરના મંજૂર પ્લાન સામે 1620 ચોરસ મીટર અને 83 ચોરસ મીટર સામે 1007 ચોરસ મીટર જેટલું મસમોટું અનધિકૃત બાંધકામ મળી આવ્યું હતું. આ ઉપરાંત હાઈવેના રિબન ડેવલપમેન્ટ નિયમોનું પણ સરેઆમ ભંગ કરી તોતિંગ ગેરરીતિ આચરવામાં આવી છે. કલેક્ટરની આ કડક કાર્યવાહીમાં લુણાવાડા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યા સહિત નરેન્દ્ર પ્રસાદ પટેલ, રમેશભાઈ શાહ, વિષ્ણુભાઈ પટેલ સહિતના આસામીઓ સામે સીધી કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત આ જમીન પર બાંધકામ કરનાર કે પ્લોટ ખરીદનાર મીનાબેન પંડ્યા, દીપકકુમાર કેસરી, જિગ્નેશ પંડ્યા, રોહિતકુમાર પટેલ અને ઋત્વિબેન મહેતા સહિતના તમામ પક્ષકારોના હિતો પર આ હુકમની સીધી અસર પડશે. ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ 66 અને 202 હેઠળ કલેક્ટરે આદેશ આપ્યો છે કે તમામ મિલકતો સરકાર હસ્તક કરી 7 દિવસમાં કબજો લેવો. જો કબજો ન સોંપાય તો બળ પ્રયોગ કરી અનઅધિકૃત રીતે કબજેદારોને દૂર કરવા બજાર ભાવ મુજબ દંડની વસૂલાત કરવી. આ કડક કાર્યવાહી દ્વારા મહીસાગર વહીવટીતંત્રએ ભૂમાફિયાઓ અને નિયમ ભંગ કરનારા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન કે કાયદાકીય શરતોના ભંગને ચલાવી લેવામાં આવશે નહીં. નમસ્કાર.